ભારતની આ ભૂમિ અનેક સંતો મંતોથી મહેકતી આવી છે। એવા જ ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રની ભૂમિ ઉપર આવેલા સૂત્રાપાડા તાલુકાના ગોરખમઢી ગામની અંદર કે જ્યાં નવનાથ ના યોગાચાર્ય ગુરુ ગોરક્ષનાથજીની તપોભૂમિ છે। અહીંયા ગુરુ ગોરક્ષનાથજીએ 12 વર્ષ સુધી ગુફાની અંદર સૂપ ઘોર તપસ્યા કરી હતી। ગોરક્ષનાથજીના નામ ઉપરથી જ આ ગામનું નામ ગોરક્ષમઢી હતું, પરંતુ હવે અત્યારે અભ્રષ્ટ થતાં ગોરખમઢી તરીકે પ્રચલિત છે। જો આપણે દર્શન કરવા આવવું હોય તો સોમનાથથી 15 કિલોમીટર વેરાવળ કોડીનાર હાઈવે રોડ ઉપર ગોરખમઢી ધામ આવેલું છે। કહેવાય છે કે ગુરુ ગોરક્ષનાથજીએ 52 મઢી સ્થાપી હતી, જેમાંથી તેમણે પોતે 51 મઢી છે સાધુ સમાજને અર્પણ કરી અને નવનાથ સંપ્રદાય માટે ફક્ત એક જ આ ગોરખમઢી રાખેલી હતી। તેથી નાથ સંપ્રદાયની અંદર આ મઢીનું ખૂબ જ મહત્વ છે અને કહેવાય છે કે જે પણ કનફટ્ટા જે દર્શની જોગી છે એ એકવાર પણ ગુરુ ગોરક્ષનાથજીની દર્શન કરવા માટે અવશ્ય આવે છે। અને નાથ સંપ્રદાયની આ બહુ જ પૌરાણિક જગ્યા છે, ગુરુ ગોરક્ષનાથજીની ચમત્કારિક ભૂમિ છે અને અહીંયા નાથ સંપ્રદાયના ગુરુ ગોરક્ષનાથજી બિરાજમાન છે। 12 વર્ષ એમણે તપસ્યા કરી। આ ભૂમિની અંદર મહેલ જોવા જેવો છે, જે 12 ગામની જાગીરીનું હતું તે અહીંયા પાડાઘંટી પણ જોવાલાયક છે, પુસ્તકાલય પણ છે એ પણ જોવાલાયક છે અને નાની જૂની પૌરાણિક વાવો પણ છે અને મંદિરો પણ આવેલા છે। ગુરુ ગોરક્ષનાથજીની આ જે તપોભૂમિ છે દ્વાપર યુગ સાથે સંકળાયેલ છે। કહેવાય છે લોકવાયકા મુજબ કે જ્યારે કૃષ્ણ ભગવાનને રૂકમણીજીનું પાણી ગ્રહણ કરવાનું હતું ત્યારે કહેવાતું હતું કે જો કોઈ સતી છે, જે આ સતીને જે કોઈ જતી છે એ કંકણ બાંધે તો જ કૃષ્ણ ભગવાન છે રૂકમણીજીનું પાણી ગ્રહણ કરી શકે। ત્યારે કૃષ્ણ ભગવાનને શોધતા જ્યારે ભાલકામાં હતા ત્યારે એને સમાચાર મળ્યા કે ભાઈ એક જતી છે એ ગુફામાં તપસ્યા કરે છે। ત્યારે તેમણે ગોરક્ષનાથજીનો સંપર્ક કર્યો અને કહ્યું કે મહારાજ, તમે જો રૂકમણીજીને કંકણ બાંધો તો હું એનું પાણી ગ્રહણ કરી શકું। ગુરુ ગોરક્ષનાથજી કહે છે કે હું ચોક્કસ સ્ત્રીને સ્પર્શ નથી કરતો, પરંતુ જો તમે મારો સંપ્રદાય અંગીકાર કરો એટલે તો હું તમારે રૂકમણીજીને કંકણ બાંધી દઉં। ત્યારે ગુરુ ગોરક્ષનાથજીએ કૃષ્ણ ભગવાનને નાથ સંપ્રદાય અંગીકાર કરાવ્યો અને જેને આપણે ગોપીનાથ જેવું નામ આપ્યું છે અને તે પોતે મગર સ્વરૂપે માધુપુરની અંદર સતીને કંકણ બાંધ્યું અને ત્યારથી ગુરુ ગોરક્ષનાથજીના તેઓ શિષ્ય બન્યા। ગોરક્ષનાથજીની આ જગ્યામાં અત્યારે હાલ અન્નક્ષેત્ર પણ ચાલુ છે। રવિવાર મંગળવારે યાત્રાળુઓનો ઘણા બધા યાત્રાળુ દર્શનાર્થે આવે છે અને અહીંયા પ્રસાદી લેવાનો પણ લાભ મળે છે। અને બીજું કે આ સંપ્રદાયના જે ગુરુ ગોરક્ષનાથજી અહીંયા બિરાજમાન છે એના શિષ્ય યોગાચાર્ય નાગાર્જુનજી પણ અહીંયા એના ગુફામાં એમની સાથે બિરાજમાન છે। ભારતની અંદર જે 7 રૂખડના વૃક્ષો છે એમાંનું એક રૂખડ બાપાનું વૃક્ષ પણ આપણા જગ્યામાં છે, એ પણ એક જોવાલાયક છે। કહેવાય છે કે ગમે એવી ઉધરસ હોય, જો એની માનતા કરવામાં આવે તો રૂખડ બાપાના આશીર્વાદથી ઉધરસ પણ મટી જાય છે અને અત્યારે હાલની તકે પણ બધા શ્રદ્ધા અને આસ્થાનો રૂખડ બાપા પરચો આપે છે।